સફાઈ કર્મચારીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને 15મી ઓગસ્ટની ભેટ શબ્દ કહીશ તો તમે શાંતિથી સાંભળજો. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. આ દિવસે આપણને અંગ્રેજોના રાજમાંથી આઝાદી મળી હતી. આપણા પર અંગ્રેજોનું રાજ હતું, આપણે તેમના ગુલામ હતા. આપણો દેશ સ્વતંત્ર થાય તે માટે આપણો દેશના મહાન ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, બિરસા મુંડા, ગુરુ ગોવિંદ, જવાહરલાલ નહેરુ જેવા નામી અનામી લોકોએ અંગ્રેજો સામે લડત ચલાવી હતી. અંગ્રેજોના શાસનનો અંત લાવવા માટે ભારત દેશના ઘણા બધા નાગરિકો શહીદ પણ થયા હતા. અને છેવટે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. જેની ઉજવણી માટે આપણે દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન કરીએ છીએ. આ દિવસે આપણા દેશમાં અનેક જગ્યાએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે, જેમાં મીઠાઈઓ, ચોકલેટો આપવામાં આવે છે. આપણા વડાપ્રધાન શ્રી દિલ્હીમાં આવેલ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને આખા ભારત દેશને સંબોધન કરે છે. હવે હું છેલ્લે એક શાયરી બોલીને મારી વાણીને વિરામ આપું છું. આપો સલામી આ તિરંગાને જેનાથી તમારી શાન છે. આપો સલામી આ તિરંગાને જેનાથી તમારી શાન છે. સિર હંમેશા ઊંચું રાખો તેનું, જેનાથી જ્યાં સુધી દિલમાં જાન છે. જય જવાન જય કિસાન. ભારત